ક્રિયાઓને સમીકરણ એમાં આપણે પ્રશ્ન 29માં પ્રયોગ ઉપર પહોંચેલા છીએ। હવે 29માં પ્રશ્નના પ્રયોગનો હેતુ સમજો। હેતુ શું છે કે ભાઈ લોખંડની ખીલ્લી, કોની ખીલ્લીની વાત થાય છે? લોખંડની ખીલ્લી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી। કોની વચ્ચેની પ્રક્રિયા સમજવાની છે? લોખંડની ખીલ્લી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા તમારે સમજવાની છે। આ પ્રક્રિયાનું નામ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે। લોખંડની ખીલ્લી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાનું નામ શું છે? દ્વિવિસ્થાપનની પ્રક્રિયા। તો આ દ્વિવિસ્થાપનની જે પ્રક્રિયા થાય છે તે તમારે સમજવાનું છે। હેતુ યાદ રહી જશે તો જ હવે બધું આવડશે તમને। હેતુ શું છે? લોખંડની ખીલ્લી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી ધાતુ વિસ્થાપનની પ્રક્રિયા સમજવી। ચલો તો વ્હાઇટ બોર્ડ ઉપર આપણે બધા જઈએ છીએ। ચલો દેખાય છે ને બધાને વ્હાઇટ બોર્ડ? તો चलो तो हेतु लोखंडनी खिल्ली अने कॉपर सल्फेटना द्रावण वच्चे थती धातु विस्थापननी प्रक्रिया समझवी। लोखंडनी खिल्ली अने कॉपर सल्फेटना द्रावण वच्चे थती धातु विस्थापननी प्रक्रिया समझे। आ प्रयोग माटे आपणे कोनी जरूर पड़शे? साधनोनी जरूर पड़शे। तो साधनमां लेवानुं लोखंडनी 2 खिल्ली, पछी दोरी, पछी स्टेन्ड, पछी 2 कसनळी अने पछी जोशे कसनळी स्टेन्ड। चलो प्रयोग करवा माटे आपणे पदार्थो पण जोशे अने आ पदार्थोनी अंदर आपणे शुं लेशुं? कॉपर सल्फेटनुं द्रावण। एना पछी आपणे दोरशुं आकृति। तो आकृतिमां ध्यान राखजो बधा। पहेला तमारे शुं करवानुं छे खबर छे? आकृति चलो पहला तमारे छे ने 2 कसनळी लेवानी छे। आ 2 कसनळी लीधी, आने ए नाम आपो, आने शुं नाम आपो? बी। बंने कसनळीमां एक सरखो शुं ल्यो? ए बी नी अंदर CuSO4। CuSO4 नो मतलब शुं थाय? कॉपर सल्फेटनुं द्रावण। पछी 2 खिल्ली लेवानी। खिल्लीने हूँ टी आकार वडे बतावुं छुं। कया आकार वडे बतावुं छुं? टी आकार। आ तमारे समजी लेवानुं। 2 खिल्ली लेवानी। खिल्ली कई लेवानी? X अने Y 2 लोखंडनी खिल्ली। रेडी के नहीं? पछी एक स्टेन्ड लेवानुं। ए स्टेन्ड साथे कसनळीने जॉइंट कर देवानुं। आमां तमारे अहींया बी कसनळी लेवानी बेटा। कई कसनळी लेवानी? बी। बी कसनळी। आमां कयुं द्रावण छे? CuSO4। અને આ તમે લીધેલું છે સ્ટેન્ડ। એમાં તમારે આ X લોખંડની ખીલ્લી લેવાની। કઈ લોખંડની ખીલ્લી લેવાની? X લોખંડની ખીલ્લી। ખ્યાલ આવે છે ને બધાને? અને એ ખીલ્લીને કોની સાથે બાંધી દેવાની? દોરી વડે। કોઈ મને જવાબ કેમ નથી આપતું?
મને હા કોઈ સર. જવાબ કેમ નથી આવતો હા એમ સર. પૂછું છું હું તમને. હા સર. હા સર. હા સર. ચાલો, અને પછી પાછળથી કહેશો કે હવે નથી ખબર પડતી ને આમ છે ને તેમ છે ને. મોઢામાંથી ખાલી હા બોલતા તમારે શું થાય છે? હવે લખવાનું પદ્ધતિ. નંબર 1. ચલો, સૌથી પહેલા લેવાનું કે ભાઈ કાચ પેપર થી ઘસીને સાફ કરેલી લોખંડની 2 ખીલ્લી લ્યો. કાચ પેપરથી ઘસીને સાફ કરેલી લોખંડની 2 ખીલ્લી લ્યો. 2 કસનળી લઈ તેના પર એ અને બી નામ લખો. બંને કસનળીમાં આશરે 10 ml CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લ્યો. નંબર 3. લોખંડની ખીલ્લીને દોરી વડે બાંધો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણ ભરેલી કસનળી બી, કઈ કસનળી લીધી? બી બી. માં 20 મિનિટ, કેટલી મિનિટ બેટા? 20 મિનિટ. અને હું થોડુંક નાનું કરી દઉં છું. ચલો, કસનળીમાં 20 મિનિટ માટે ડુબાડો. નંબર 4. સરખામણી કરવા માટે 1 ખીલ્લીને દ્રાવણમાં ડુબાડ્યા વગર બાજુમાં મૂકો. એટલે એ નામની કસનળીને સરખામણી કર્યા વગર, સરખામણી કરવા માટે એને પ્રયોગમાં લીધા વગર બાજુમાં મૂકો. એના પછી નંબર 5. 20 મિનિટ પછી દ્રાવણમાં ડુબાડેલી ખીલ્લીને દ્રાવણમાંથી બહાર કાઢો. નંબર 6. હવે દ્રાવણમાંથી બહાર કાઢેલી ખીલ્લી અને દ્રાવણમાં ડુબાડ્યા વગરની ખીલ્લી, એટલે કે એક્સ અને વાય ખીલ્લી. એક્સ ખીલ્લીને ડુબાડેલી હતી, વાય ખીલ્લીને ડુબાડેલી નહોતી. તો એક્સ અને વાય બંને ખીલ્લીની સરખામણી કરો. એના પછી નંબર 7. હવે કસનળી એ અને કસનળી બીની સરખામણી કરો. કેમ? તો કે કસનળી એમાં પ્રક્રિયા નહોતી થઈ ને કસનળી બીમાં પ્રક્રિયા થયેલી હતી. એટલે બંનેની તમારે શું કરવાની? સરખામણી. અને કસનળી બીમાં રંગમાં શું ફેરફાર થયો છે તેનું અવલોકન કરો.
તો હવે લખવાનું અવલોકન. અવલોકન નંબર 1. જે ખીલ્લીને CuSO4 ના દ્રાવણમાં રાખી હતી તેનો રંગ કથ્થાઈ. કથ્થાઈ એટલે તામ્રવર્ણી બને છે. તેનો રંગ કેવો બને છે? કથ્થાઈ. કથ્થાઈ એટલે કેવો બને છે? તામ્રવર્ણી. કસનળી બી નો રંગ ભૂરામાંથી આછો લીલો બને છે. ખીલ્લીનો રંગ કથ્થઈ હતો, એમાંથી તામ્રવર્ણી બની ગયો, અને કસનળી બી જે હતી એનો રંગ ભૂરો હતો, અને ભૂરામાંથી કેવો રંગ બની ગયો? આછો લીલો. હવે આના પછી આપણે લખવાનું રાસાયણિક સમીકરણ. હવે રાસાયણિક સમીકરણ લખવાનું. ધ્યાન આપજો રાસાયણિક સમીકરણમાં. જો કોનું દ્રાવણ લીધેલું હતું? CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું હતું. એની અંદર તમે શું ડુબાડેલું હતું? Fe. Fe એટલે S. Fe એટલે લોખંડની ખીલ્લી. લોખંડની ખીલ્લી ડુબાડી એટલે આવું શું થાય? મારી વાત ધ્યાનથી સાંભળજો. Fe લોખંડની ખીલ્લી એ વધુ સક્રિય છે, અને જ્યારે Cu એટલે કોપર, કોપર ઓછી સક્રિય ધાતુ છે. એટલે Fe શું કરશે? આ Fe એ Cu અને SO4 ને છૂટા પાડી દેશે. Cu અને SO4 આ બંનેને શું પાડી દેશે? છૂટા. અને FeSO4 સાથે જોડાઈ જશે આની સાથે. એટલે Fe અને SO4 જોડાઈ જાય એટલે શું બની જાય બેટા? FeSO4, જેને શું કહેવાય? આયન સલ્ફેટ. અને આ જે Cu છે તે છૂટું પડી જાય એટલે Cu કોપર કેવું પડી ગયું? છૂટું. તો CuSO4 નો રંગ કેવો હતો? ભૂરો રંગ હતો. એમાંથી FeSO4 બની ગયો. તો FeSO4 નો રંગ કેવો છે? આછો લીલો રંગ છે. કેવો રંગ છે? આછો લીલો. ચાલો, આ પ્રયોગ પરથી નિર્ણય કે જે વધુ સક્રિય ધાતુ હોય, કોણ હોય? વધુ સક્રિય ધાતુ. તે શું કરીએ? તે શું કરે? ઓછી સક્રિય ધાતુને, ઓછી સક્રિય ધાતુ એટલે કોપર, તે ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે. સંયોજન એટલે એનું સંયોજન કયું હતું? SO4. તેમાંથી વિસ્થાપિત કરે. વિસ્થાપિત કરવું એટલે છૂટું પાડવું. એ છૂટું પડી ગયું હતું. વિસ્થાપિત કરે છે, જેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. મેં તમને ખબર 50 વાર લખવા આપેલું હતું સક્રિયતા શ્રેણી? હા કે ના? એ 50 વાર જે સક્રિયતા શ્રેણી લખવા આપી ને, એ જેને 50 વાર જેને સક્રિયતા શ્રેણી મોઢે આવડતી હશે ને એને જ હવે બધું આવડશે, બાકી કોઈને નહીં આવડે. એટલે હવે જેને સમજ પડે છે તો એટલું સમજી લેવાનું કે એને સક્રિયતા શ્રેણી મોઢે છે એટલે સમજ પડે છે. જેને નથી સમજ પડતી એને સમજી લેવાનું કે સાહેબે 50 વાર લખવા આપ્યું હતું તોય આપણે મોઢે કર્યું નથી, એટલે અને હવે આપણે એટલા માટે આપણને આવડતું નથી. સમજી ગયા? હવે જો આ વધુ સક્રિય અને ઓછી સક્રિય એમ ખબર કેમ પડે? તો હું તમને છે ને આ પૂછું છું, અહીંયા હું તમને સક્રિયતા શ્રેણી લખીને બતાવું છું. શું લખીને બતાવું? સક્રિયતા શ્રેણી. અહીંયા જો સૌથી વધુ સક્રિય ધાતુ કોણ આવે? K, પછી Na, પછી Ca, પછી Mg, પછી Al, પછી Zn, પછી Fe, પછી Pb, પછી કોણ આવે? હાઇડ્રોજન, પછી Cu, પછી Hg, પછી આવે Hg, પછી આવે Ag, પછી આવે Au. હવે જો અહીંયા સમીકરણ કોનું હતું? CuSO4, હા કે ના?
તો CuSO4 એમાં જે Cu છે એ Fe કરતા ક્યાં છે? નીચે છે. આકૃતિમાં જો તો હા કે ના, Fe ક્યાં છે? ઉપર છે. અને Cu છે એ ક્યાં છે? નીચે છે. તો બે ધાતુમાં જે ઉપર હોય ને વધુ સક્રિય કહેવાય, જે નીચે હોય ને તે કેવી કહેવાય? ઓછી સક્રિય. એટલે પ્રક્રિયા થઈ જાય આગળ જઈને, પ્રક્રિયા થઈ જાય. બસ આટલું યાદ રાખવાનું. હવે આટલું જેને યાદ રહેશે ને એને આખું આવડશે, બાકીનાને ઠન ગોપાલ. બાકીના તમે લેક્ચર મૂકીને હુઈ જવું હોય ને તો હુઈ જાવ, કારણ કે મોઢે નથી કરતા તમે. આટલું જે 50 વાર તમને લખવા દેવામાં મોઢે કરવાવાળા કરે છે, એમાં ના નથી. આમાંથી 30 થી 40 વિદ્યાર્થી એવા છે જેને સક્રિયતા શ્રેણી આખી મોઢે છે અને એને ખબર પડશે. પણ જેને નથી આવડતું તો એ બધા હવે રામ ભજો બેઠા બેઠા. અને હવે તમે વૃદ્ધ થઈ ગયા, હવે તમારે ભગવાન ભજવાની ઉંમર આવી ગઈ. ચાલો હવે એના પછી આગળ ચલો ધ્યાન આપો. આ 29મો પ્રશ્ન આખો પૂરો થઈ ગયો. અને હવે 30મો પ્રશ્ન. ચલો પ્રશ્ન નંબર 30. આ જે પ્રયોગ ભણ્યા ને એના ઉપરથી પ્રશ્ન છે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. કઈ પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ચલો તો ધ્યાન આપો. વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે વિસ્થાપનનો અર્થ જેવો થાય છે કે છૂટું થવું. વિસ્થાપનનો અર્થ શું થાય છે? છૂટું થવું. વિસ્થાપનનો આનો અર્થ શું થાય છે? છૂટું થવું. છૂટું થવું. ચલો હવે ધ્યાન આપો કે વિસ્થાપન કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વ ને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વધુ ક્રિયાશીલ એટલે વધુ સક્રિય, ઓછું ક્રિયાશીલ એટલે ઓછું સક્રિય. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ કોને દૂર કરે? તો કે ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તો એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હું તમને જો અહીંયા ઉદાહરણથી તમને સમજાવું છું કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. ઉદાહરણ તરીકે આ કોણ છે? એ એટલે કોણ? ઓછી સક્રિય ધાતુ. કોણ? ઓછી સક્રિય ધાતુ. એ કોની સાથે જોડાયેલી છે? એ કોની સાથે જોડાયેલી છે? બી સાથે. બી કોણ છે? સંયોજન છે. ચલો એની સાથે કોણ પ્રક્રિયા કરે છે? એક્સ. એક્સ કેવી છે? વધુ સક્રિય ધાતુ છે. તો શું થાય? હવે શું થાય હવે? હા, એક્સ છે એ શું કરે? ઓછી સક્રિય ધાતુ સાથે જે સંયોજન છે ને એ સંયોજન છૂટું પાડી દે. એટલે ઓછી સક્રિય ધાતુ એ કેવી હતી? ઓછી સક્રિય ધાતુ, એને અલગ કરી દે અને એક્સ છે એ બી સાથે જોડાઈ જાય, એક્સ બી બની જાય. તો એક્સ કેવી હતી? વધુ સક્રિય ધાતુ. અને બી કોણ હતું? આ રીતે પ્રક્રિયા થાય. આને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે? વિસ્થાપન. અને તમને બધાને ખબર પડે ને એટલે હું સાઈડમાં સક્રિયતા શ્રેણી લખી દઉં છું. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, પછી હાઇડ્રોજન, પછી કોપર, પછી મર્ક્યુરી, પછી સિલ્વર અને પછી ગોલ્ડ. આ તમને મગજમાં ખબર પડે હવે, કારણ કે હવે આગળની પ્રક્રિયા બધી આવી જ થશે. હવે આ 30મો પ્રશ્ન જે ચાલે છે ને એની વ્યાખ્યા જ ખાલી 2 લીટીની છે, બાકી આખો પ્રશ્ન સમીકરણનો જ છે. ચલો હું શરૂ કરું છું એક પછી એક. રેડી? ચલો પહેલું સમીકરણ Zn કૌંસમાં S એટલે કે ઝિંક, એની પ્રક્રિયા થાય AgNO3 સાથે. AgNO3 નું પૂરું નામ શું છે? સિલ્વર નાઇટ્રેટ છે. શું નામ છે? સિલ્વર નાઇટ્રેટ. તો આ બેની પ્રક્રિયા થાય તો શું આવશે? જવાબ બોલો જોઈએ.
ZnNO3 પ્લસ Ag. આમાં કોણ વધુ સક્રિય છે? ઝિંક વધુ સક્રિય છે કે Ag વધુ સક્રિય છે? ઝિંક. કેમ ઝિંક વધુ સક્રિય છે? કારણ કે ઝિંક ઉપર છે અને Ag ક્યાં છે? નીચે. જે ઉપર હોય વધુ સક્રિય હોય. એટલે ઝિંક શું કરે? NO3 ની સાથે જોડાઈ જાય, પોતે લઈ લે, એટલે શું બની જાય? ZnNO3 કૌંસની બહાર 2 AQ. શું નામ છે આનું? ઝિંક નાઇટ્રેટ. અને સાથે Ag કેવું પડી જાય? છૂટું. પડી ખબર બધાને? બીજું સમીકરણ લઈએ. Fe પ્લસ CuSO4. બોલો જોઈએ આમાં શું થશે? નહીં, એ સંતુલિત કરવા માટે સમીકરણનું નામ છે. ઝિંક પાસે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા છે અને NO3 પાસે એક જ ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા છે. એટલે કે એક ઝિંક 2 NO3 સાથે જોડાય એટલે કૌંસની બહાર કેટલા લખવા પડે? 2 લખવા પડે. બોલો જોઈએ આનો શું જવાબ આવશે? FeSO4 અને પ્લસ Cu. CuSO4 એટલે કોણ? કોપર સલ્ફેટ. FeSO4 એટલે આયર્ન સલ્ફેટ. ચલો, એના પછી હું એક બીજું ઉદાહરણ લઉં છું કે ઝિંકની પ્રક્રિયા કોની સાથે થાય? CuSO4 સાથે. બોલો જોઈએ શું બને પ્રક્રિયાની અંદર? ZnSO4 પ્લસ Cu. CuSO4 એટલે કોપર સલ્ફેટ. ZnSO4 એટલે શું થાય? ઝિંક સલ્ફેટ. ચાલો, એના પછી આગળ એક લખું છું Pb સોલિડ પ્લસ CuCl2. તો શું થાય સમીકરણ? બોલો જોઈએ. PbCl2 એટલે લેડ ક્લોરાઇડ પ્લસ કોપર છૂટો પડે અને CuCl2 એટલે કોપર ક્લોરાઇડ. પડે છે ખબર બધાને? ચલો, હું હજી એક સમીકરણ, હજી 2-3 સમીકરણ લખીશ. ચલો, હજી એક સમીકરણ Cu પ્લસ AgNO3. બોલો શું બનશે સમીકરણનો જવાબ? CuNO3 કૌંસની બહાર 2 પ્લસ Ag. AgNO3 નો મતલબ શું થાય? સિલ્વર નાઇટ્રેટ. અને CuNO3 નો મતલબ શું થાય? કોપર નાઇટ્રેટ. આ બધું યાદ રાખવાના નામ, એક્ઝામની અંદર એક માર્ક્સમાં પૂછાય. ચાલો, હવે હું પ્રક્રિયા લખું છું. CuCO3 પ્લસ Hg ની પ્રક્રિયા થાય. બોલો હવે શું આવે જવાબમાં? બોલો જોઈએ જવાબ. આ પ્રક્રિયા થાય જ નહીં. આ પ્રક્રિયા ન થાય. કોણ કારણ આપશે કે આ પ્રક્રિયા કેમ ન થાય? Cu ઉપર છે, Hg ની. હા, Cu જો ક્યાં છે? ઉપર. અને Hg ક્યાં છે? નીચે. એટલે કે Cu વધુ સક્રિય છે અને Hg કેવું છે? ઓછું સક્રિય. એટલે Hg CO3 ને લઈ જઈ શકે નહીં. દિલવાલે દુલ્હનિયા નહીં ले जाएंगे. હે, Hg ઓછું સક્રિય છે જ્યારે Cu વધુ સક્રિય છે. એટલે Cu CO3 ને જેટલું મજબૂત પકડી રાખે કે Hg એને છૂટું પાડી શકે નહીં. એટલે કોઈ પણ પ્રક્રિયા થાય છે કે નહીં તો તમારે એ પહેલાં બાજુમાં જે મેં સક્રિયતા શ્રેણી દોરેલી છે એની ઉપર નજર નાખવાની, આની ઉપર નજર નાખવાની. આ તો શું છે, એકનો જવાબ એવો આવતો હતો કે આની આરામ જોડાતું હતું ને એવું બધું થતું હતું, લાઈનમાં બોલવા માંડ્યા તમે. એ આવડી ગયું ન કહેવાય. એટલે જ મેં અહીંયા બાજુમાં તમને સક્રિયતા શ્રેણી લખી કે તમે જોઈને બોલી શકો. તો તમારા બેટા એમના મૂંધા માથું નાખીને બોલ્યા જતા હતા. જોવાનું કોણ ઉપર છે આ બે માંથી, કે Cu ઉપર છે કે Ag ઉપર છે. આ સિંગલ રહેલી ધાતુ ઉપર હોય તો પ્રક્રિયા થાય, નહીતર પ્રક્રિયા થાય નહીં. બેઠું દિમાગમાં આખું? હા કે ના? એટલે ફરીથી હું લખું છું હજી ફરીથી હું આખી સક્રિયતા શ્રેણી અહીંયા લખું છું. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ,
એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ. ચલો હવે એના પછી આપણે આવીએ છીએ પ્રશ્ન નંબર 31 ઉપર. ચલો પ્રશ્ન નંબર 31 એ પ્રયોગ છે. પ્રશ્ન નંબર 31 એ શું છે? પ્રયોગ છે. તો એના ઉપર ચલો હવે આ પ્રયોગ શું કહે છે? તો કે પ્રયોગ કહે છે કે ભાઈ બેરિયમ ક્લોરાઇડ, એનો હેતુ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવી. કઈ પ્રક્રિયા સમજવી? બેરિયમ ક્લોરાઇડ, કયું દ્રાવણ? બેરિયમ ક્લોરાઇડ, અને બીજું કોણ? સોડિયમ સલ્ફેટ. આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા સમજવી? દ્વિવિસ્થાપનની. ચલો તો અહીંયા આપણે સૌથી પહેલા પ્રયોગનો શું લખશું? હેતુ. શું હેતુ છે? બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા સમજવી. આ પ્રયોગ કરવા માટે તમારે શું જોઈશે? સાધનો. સાધનમાં ખાલી 2 કસનળી જ લેવાની છે ભાઈ. પછી આ પ્રયોગ કરવા માટે તમારે શું જોઈશે? પદાર્થો. તો પદાર્થો 2 જોશે. બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ અને સોડિયમ સલ્ફેટનું દ્રાવણ. પછી શું દોરવાની? આકૃતિ. તો આ કસનળી એક ઉપર રાખવાની, એક કસનળી નીચે રાખવાની. એક કસનળીમાં શું નાખવાનું? બેરિયમ ક્લોરાઇડ. એક કસનળીમાં શું નાખવાનું? સોડિયમ સલ્ફેટ. ખબર પડી ગઈ તમને? પ્રયોગમાં હવે એમને ખબર પડી જવી પડે. આકૃતિ જોઈને કે હવે શું કરવાનું છે. શું કરવાનું છે? સૌથી પહેલું તો કે એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લ્યો. એના પછી નંબર 2, બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. નંબર 3, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને દ્રાવણને મિશ્ર કરો. બેને એકબીજામાં મિક્સ કરી નાખવાનું અને તમારા અવલોકન પરથી નિર્ણય તારવો. તો સૌથી પહેલા બેટા શું લખવાનું? અવલોકન નંબર 1 શું? બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ કેવા છે? રંગવિહીન છે. કેવા છે? રંગ વગરના. પછી સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતા BaSO4 બને. BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ ના સફેદ અવક્ષેપ મળે છે.
અવક્ષેપ મળે છે એ સફેદ રંગના હોય છે. ત્રીજું અવલોકન મારું એવું હતું કે સફેદ રંગના હોય છે, પણ મેં બીજા અવલોકનમાં ભેગું લખી નાખ્યું. રેવડી. પછી લખવાનું રાસાયણિક પ્રક્રિયા. હવે આમાં ખાસ ધ્યાન આપજો. પહેલા મેં શું લીધું? બેરિયમ ક્લોરાઇડ, BaCl2, બેરિયમ ક્લોરાઇડ. પ્લસ પછી મેં શું લીધું? સોડિયમ સલ્ફેટ. Na2SO4, સોડિયમ સલ્ફેટ. હવે બચ્ચાઓ શું થાય તમને ખબર છે? દ્વિવિસ્થાપન. તમને આ પ્રયોગમાં શું સમજાવવાનું કહે છે? દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપનનો મતલબ દ્વિ એટલે બે, વિસ્થાપન એટલે અલગ થવું. દ્વિ એટલે બે અને વિસ્થાપન એટલે અલગ થવું. બે જગ્યાએથી છૂટા પડે. અહીંથી એકવાર છૂટા પડે અને અહીંથી એકવાર છૂટા પડે. તો આ જે Na છે એ Cl સાથે જોડાય એટલે શું બની ગયું? NaCl, સોડિયમ ક્લોરાઇડ. ખબર પડી? અને આ Ba છે કોની સાથે જોડાઈ ગયો? SO4 સાથે જોડાઈ ગયો એટલે શું થઈ ગયું? BaSO4. તો આ છે બેરિયમ સલ્ફેટ. આ એક્યુ નહીં આવે, સોરી. ને કાઉન્સમાં શું લાગશે? S લાગશે. આ બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળે. અવક્ષેપ એટલે ખબર ને? લાસ્ટ ટાઈમ વાત કરેલી હતી મેં અવક્ષેપની. છાસ પીતા હો તમે બધા, તો છાસમાં પેલા નાના નાના સફેદ કણ દેખાય ને, બસ એવું જ અહીંયા દ્રાવણમાં બેરિયમ સલ્ફેટના નાના નાના સફેદ કણ દેખાય. એટલે આ પ્રક્રિયાને બે નામથી ઓળખવામાં આવે. પહેલું નામ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને બીજું નામ છે અવક્ષેપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપન પ્રક્રિયા. ચલો, તો આ પ્રયોગ અહીંયા થઈ ગયો પૂરો. ચલો, પ્રશ્ન નંબર 32. પ્રશ્ન નંબર 32. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય છે? કઈ પ્રક્રિયા? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય એ આપણે અહીંયા સમજવાનું છે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. તો ધ્યાન આપો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે કોની આપ-લે થતી હોય? આયનોની આપ-લે થતી હોય, એટલે કે ધન આયન અને ઋણ આયનની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય, ધન આયન અને ઋણ આયનની આપ-લે થાય, તો એને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. જો મારી વાત ધ્યાનથી સાંભળો, આ એક સંયોજન છે. શું નામ છે? AB. આ બીજું સંયોજન છે. શું નામ છે? ચલો, આ એ છે એ ધન આયન છે. આ એ છે એ કોણ છે? ધન આયન છે. Y છે એ ઋણ આયન છે. પછી X છે એ ધન આયન છે અને આ B છે એ કોણ છે? ઋણ આયન છે. આ બે વચ્ચે પ્રક્રિયા થાય. હવે આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું થાય? અહીંયા તિરાડ પડી જાય, બંને વચ્ચે તૂટી જાય. વિસ્થાપન એટલે બંને સંયોજન છૂટા પડે. તો X ધન આયન કોની સાથે જોડાય? B ઋણ આયન સાથે, એટલે શું બની જાય? XB. અને A ધન આયન કોની સાથે જોડાય? Y ઋણ આયન સાથે, એટલે શું બની જાય? AY. પડી ખબર બધાને? હા કે ના? હા. તો ચલો સમીકરણ લખું છું. Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ, એની પ્રક્રિયા થાય BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ સાથે. તો શું થશે? બોલો જોઈએ.
આ બે શું પડી જાય છૂટા. આ જે Na છે એ Cl સાથે જોડાય અને આ Ba છે તે કોની સાથે જોડાય SO4 સાથે, એટલે શું બની જાય BaSO4. પડી ખબર બધાને? હવે એવું બીજું સમીકરણ. શૈલેષભાઈ તમારો અવાજ આવે છે. ચાલો પછી બીજું સમીકરણ લખો KBr પ્લસ BaI2. તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય કઈ રીતે થાય? આ બે કેવા પડી જાય છૂટા. Ba છે તે Br સાથે જોડાય એટલે શું બની જાય BaPr2 અને K છે એ I સાથે જોડાય એટલે શું બની જાય KI. પડી ખબર બધાને? ચલો એ જ રીતે હું અહીંયા નીચે બીજું સમીકરણ લખું છું. કયું? R નહીં Br. આયોડિન નામનું દ્રાવણ છે બેટા. કયું દ્રાવણ છે? આયોડિન નામનું. ચાલો પછી આગળ Pb કૌંસમાં NO3 કૌંસની બાર 2 આને કહેવાય લેડ નાઇટ્રેટ. શું કહેવાય? લેડ નાઇટ્રેટ. એની પ્રક્રિયા Ki સાથે થાય. Ki એટલે પોટેશિયમ આયોડાઇડ. I છે એ આયોડિન છે અને એના દ્રાવણને આયોડાઇડ દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? આયોડાઇડ દ્રાવણ કહેવાય. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ બે છૂટું પડી જાય એટલે K છે તે NO3 સાથે જોડાય એટલે KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ બની જાય અને Pb છે તે I સાથે જોડાય એટલે કે PbI2 એટલે પોટેશિયમ આયોડાઇડ બની જાય. આવડી જશે બધાને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા? ખૂબ સરળ છે આ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. ચલો તો હવે એના પછી વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર 33. કયો પ્રશ્ન આવે છે? 33મો પ્રશ્ન. ચલો હવે 33મો પ્રશ્ન શું કહે છે? તો આ પ્રશ્ન આપણને એવું કહે છે કે અવક્ષેપણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. કઈ પ્રક્રિયા? અવક્ષેપણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. અવક્ષેપણ તો આમાં સેમ ટુ સેમ દ્વિવિસ્થાપન પ્રક્રિયા જ આવશે પણ એમાં એક વસ્તુ ઉમેરાશે અવક્ષેપ. જો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને અદ્રાવ્ય ઘન સંયોજન મળે. અદ્રાવ્ય ઘન સંયોજન એટલે આપણે કીધું ને છાસની અંદર જેવા સફેદ નાના નાના કણ દેખાય એને અદ્રાવ્ય ઘન સંયોજન કહેવાય. કારણ કે ઓગળવાના તો છે નહીં એટલે એને અદ્રાવ્ય કહેવાય. અને વળી ઘન અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. એટલે અદ્રાવ્ય ઘન સંયોજન બને તો તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. તો એના આપણે ઉદાહરણ હવે જોઈએ વારાફરતી એક પછી એક. ચલો ધારો કે આપણે પ્રક્રિયામાં જોઈએ કે ભાઈ BaCl2 પ્લસ એની પ્રક્રિયા થાય Na2SO4 સાથે. તો આ Ba છે એ Ba+2 છે અને SO4 છે એ SO4-2 છે. તો આ બે જોડાઈ જાય એટલે શું બની જાય? BaSO4. BaSO4 એટલે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે. કોણ મળે? સફેદ અવક્ષેપ. પછી Na છે તો Na પ્લસ છે ને Cl છે તો Cl માઇનસ છે. એ બંને એકબીજા સાથે જોડાઈ જાય તો શું બની જાય? NaCl. તો આ છે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ. કોના સફેદ અવક્ષેપ? બેરિયમ સલ્ફેટના. ચલો હવે બીજું ઉદાહરણ લઈએ. AgNO3. AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ. એની પ્રક્રિયા થાય NaCl. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ સાથે. તો ધ્યાન આપો આ Ag છે તો કે Ag પ્લસ અને આ Cl છે તો કે Cl માઇનસ. એ બંને એકબીજા સાથે જોડાઈ જાય તો શું બની ગયું? AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ એના સફેદ અવક્ષેપ મળે. કેવા અવક્ષેપ મળે? સફેદ. તો બાકી કોણ રહ્યું હવે? Na પ્લસ અને NO3 માઇનસ. તો આ બે જોડાઈ જાય તો શું બની જાય? NaNO3 સોડિયમ નાઇટ્રેટ નું જલીય દ્રાવણ તમને મળે. કોનું જલીય દ્રાવણ મળે? સોડિયમ નાઇટ્રેટનું. ખબર પડે છે ને બધાને? ચાલો પછી બીજું સમીકરણ FeCl3 એટલે કે આયર્ન ક્લોરાઇડ. તેની પ્રક્રિયા થાય NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. તો શું થાય?
કે Fe માંથી નીકળે Fe+3 અને NH4OH માંથી નીકળે OH- આ બે એકબીજા સાથે જોડાય એટલે શું બની જાય Fe કૌંસમાં OH કૌંસની બહાર 3 આયન હાઇડ્રોક્સાઇડ એના કેવા અવક્ષેપ મળે કથ્થાઈ અવક્ષેપ મળે કેવા રંગના અવક્ષેપ મળે કથ્થાઈ પ્લસ શું બને NH4 અને પ્લસ શું બને Cl- NH4+ અને Cl- આ બંને ભેગા થાય તો શું બને NH4Cl એમોનિયમ ક્લોરાઇડ એનું દ્રાવણ બને આવડે છે બધાને આ રીતે સરળ અવક્ષેપ મળે એ જ રીતે એક સમીકરણ છેલ્લું લઈએ BaCl2 એટલે બેરિયમ ક્લોરાઇડ તેની પ્રક્રિયા થાય K2SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા થાય તો અહીંયા છે Ba+2 અને અહીંયા છે કોણ SO4-2 આ બંને એકબીજા સાથે સામસામે જોડાય તો શું બની જાય BaSO4 બેરિયમ સલ્ફેટના કેવા અવક્ષેપ મળે સફેદ અવક્ષેપ મળે બેટા અને પ્લસ હવે કોણ વધ્યું તો કે K+ અને આ બાજુ કોણ વધ્યું Cl- તો આ બંને સામસામે જોડાઈ જાય એટલે KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડના અવક્ષેપ મળે અવક્ષેપ ના મળે સોરી પોટેશિયમ ક્લોરાઇડનું શું મળે તમને દ્રાવણ મળે પોટેશિયમ ક્લોરાઇડનું બેટા શું મળે તમને દ્રાવણ મળે રેડી ચલો હવે ધ્યાન આપો મારી અહીંયા કે